નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 શ્રેણિકમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. શ્રેણિકમાં વિદ્યાર્થીઓ આજે આગળ લઈ જઈશ તમને મેં સ્વાધ્યાય 3.2ના પ્રશ્ન નંબર 19થી, જેમાં કૂટ પ્રશ્ન આવે છે અને કૂટ પ્રશ્નનો ઉપયોગ આપણે અંદર શ્રેણિકમાં કરીને આપણે ગણતરી કરશું એના સોલ્યુશન્સની. જેમાં પ્રશ્ન નંબર 19 એવું કહે છે કે એક ટ્રસ્ટ 30,000 રૂપિયા બે અલગ અલગ બેંકના બોન્ડમાં મૂકે છે. પહેલું બોન્ડ જે છે એ વાર્ષિક 5% વ્યાજ આપે છે અને જે બીજું બોન્ડ છે એ 7% વાર્ષિક વ્યાજ આપે છે. તો શ્રેણિકના ગુણાકારના ઉપયોગ કરીને એ 30,000 રૂપિયાનું જો અલગ અલગ કેવી રીતે મૂકીએ, બે અલગ અલગ રૂપીસ મૂકવાના છે તમારે, જેથી કરીને પહેલું તમને વ્યાજ મળે ટોટલ બંનેનું એન્યુઅલ વ્યાજ, એન્યુઅલ એટલે આખા વર્ષનું 1,800 રૂપિયા, અને બીજું વ્યાજ મળે છે, બે દાખલા છે, 2,000 રૂપિયા વ્યાજ. એટલે આપણે વિદ્યાર્થીઓ આને આ રીતે સમજશું કે બે પ્રકારના બોન્ડ છે. બોન્ડ એટલે જેમાં આપણે પૈસા રોકીએ છીએ તે બોન્ડ છે પ્રથમ પ્રકારનો, અને આ છે સેકન્ડ પ્રકારનો. આમાં મળે છે તમને વાર્ષિક વ્યાજ. વાર્ષિક વ્યાજ મળે છે કે પહેલાં બોન્ડમાં વ્યાજ મળી જાય છે તમને 5%ના દરે, અને બીજું મળે છે 7%ના દરે, અને બંનેનું વ્યાજનું ટોટલ, વ્યાજનું કુલ ટોટલ તમને મળે છે એક વખત 1,800 રૂપિયા. આ તમારો પહેલો પ્રશ્ન. અને બીજી વખત મળે છે 2,000 રૂપિયા. આ તમારું બીજી વખતનો બીજો સમ, તે આપણે પછી લઈએ. તો એને આપણે કેવી રીતે 30,000 રૂપિયા રોકવાના છે. યસ, આપણે રોકાણ કરવાનું છે, ટોટલ રોકાણ છે તમારું 30,000 રૂપિયા. તો લઈ લેશું કે પહેલા બોન્ડમાં એ એક્સ રૂપીસ મૂકે છે અને બીજા બોન્ડમાં વાય રૂપીસ મૂકે છે. એટલે ધારો કે એક્સ રૂપિયા પ્રથમ એટલે ફર્સ્ટ બોન્ડમાં અને વાય રૂપીસ જે બીજા એટલે સેકન્ડ છે, બીજા પ્રકારનું બોન્ડમાં પૈસાનું ધિરાણ કરે છે. હવે એક વર્ષનું વાર્ષિક વ્યાજ પ્રમાણે આઈ બરાબર તમને ખબર જ છે, PRN/100, એટલે અહીંયા I1 આવશે. I1માં તમારું પહેલું વ્યાજ છે એક્સ રૂપીસ, તમે રોક્યા કેટલા ટકા વ્યાજે? 5% લેખે, એન એક વર્ષ ભાગ્યા 100, એટલે તમને મળશે 5x/100 રૂપીસ. અને બીજું ઇક્વેશન સેમ જ I2, PRN/100, જેને તમે બીજું જો ઇક્વેશન્સ બનાવો તો વાય રેટ છે એનો 7% ભાગ્યા 100, એટલે 7y/100, આ 2 રૂપીસ. અને આ બંને રૂપીસનું ટોટલ તમને વ્યાજ મળે છે 1,800 રૂપિયા. એટલે જ્યાં આપણે લખશું કે I1 + I2 1,800 રૂપિયા વ્યાજ આ આપેલું છે તમને, એટલે આપણે 5x/100 વત્તા 7y/100 બરાબર 1,800, આવું આપણે લખી શકીએ. પ્લસ આ લેશું એટલે એક સમીકરણ મળી જવાનું, 5x + 7y, 1,800 ઉપર 2 મીંડા બીજા, સમીકરણ નંબર 1. બીજું તમે કેટલું રોકાણ કરવાનો છો? 30,000. એટલે તમે અહીંયા રોકાણમાં એક્સ અને વાય રૂપીસ 30,000 કરી શકશો. એટલે આને તમે સમીકરણ નંબર 1 આપજો, આને 2 આપજો, પછી 2ને સોલ્યુશન કરશો એટલે લોપની રીત. પણ અહીંયા આપણે કીધું છે શ્રેણિકના ઉપયોગથી. આ જ ઇક્વેશન બતાવું છું શ્રેણિકથી. હવે શ્રેણિકના ગુણાકારના ઉપયોગથી વિદ્યાર્થીઓ તમે શ્રેણિકનો ગુણાકાર કરી શકો તો તમને આ રીતની ગણતરી મળશે. જેમાં આ જ કરું છું મેં, 5 × x/100, 5% વ્યાજ, આ તમારું 5% વ્યાજ છે વિદ્યાર્થીઓ, અને આ 7% વ્યાજ છે, એટલે 5/100 થયું ને. આ થયું 7/100, અને અહીંયા તમારું આમ કોલમ લીધું એટલે આમ હાર લઈશ મેં, એક્સ અને વાય, જે તમારું રોકાણ છે. એટલે આમ આપણે જોતા હતા હાર, આમ સ્તંભ, એટલે ટોટલ આવશે એક્સ સાથે 5/100, વાય સાથે 7/100 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે રોકાણ એનું? કેટલું મળે છે વ્યાજ?
1800 રૂપિયા, એટલે ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે 1800. એટલે આ 1800 તમારા અહીંયા આવી ગયા અને સમીકરણ બનાવી દઈશું તો 5x + 7y 1800 ઉપર 2 મીંડા. આ એ જ ઇક્વેશન છે જે અહીંયા મેં બનાવ્યું છે, પણ ખાલી શ્રેણિકનો ગુણાકાર દર્શાવ્યો છે. આ ઇક્વેશન અને આ ઇક્વેશન બંનેને આપણે સોલ્વ કરી દઈશું. એટલે સમીકરણ 1 તથા 2 ને ઉકેલતા અને વિદ્યાર્થીઓ 5 વડે ગુણી કાઢશો એટલે 5x 5y 5 તારી 15 ને ઉપર છે 4 મીંડા. આ સેમ એસ અહીંયા છે 18 1 2 3 ને 4 મીંડા. આ કેન્સલ એટલે -2y અહીંયા આવશે વિદ્યાર્થીઓ તમારા 180 ને 150 એટલે 30 આવવાના, ઓછા 30,000 એટલે y આવશે તમને 1500. 15000 વાય આવશે. તમારો ઉકેલ આવી ગયો છે 15000 વાય. એક્સ મૂકી દેશો એટલે એક્સ પણ 15000 આવશે. માટે એક્સ બરાબર 30,000 માઇનસ 15000. માટે રોકાણ એ કેવી રીતે કરશે? 15000 રૂપિયા અને 15000 રૂપિયા આ પહેલા બોન્ડમાં મૂકશે, આ બીજા બોન્ડમાં મૂક્યા હશે તો જ એનું વ્યાજ આવ્યું હશે. કેટલું? 1800 રૂપિયા. હવે આમાં જ બીજો પ્રશ્ન કે વ્યાજ 2000 આવ્યું હોય એટલે આ તમારો પહેલો પ્રશ્ન એ પૂરો થયો કહેવાય આખો. તો નવેસરથી પાછું લખવાનું આ જ ટેબલ. અહીંયા લખશું તમે સેકન્ડ ક્વેશ્ચન્સ, અહીંયા 2000 રૂપિયા એટલે ઇક્વેશન્સ આ તો સેમ જ રહેશે. અહીંયા તમારે 2000 બનાવી દઈશું, આ બી સેમ જ રહેશે, આ બી સેમ જ રહેશે, આ બી સેમ જ રહેશે, આ બી સેમ જ રહેશે અને ફક્ત ખાલી અહીંયા બદલાશે 2000 એટલે અહીંયા વિદ્યાર્થી તમારું 2000 આવી જશે. અને એને જો થોડું હજુ સોલ્વ કરીશ આગળ મેં એટલે મારું ઇક્વેશન્સ બની જશે 2000 એટલે અહીંયા આવી જશે તમારા માટે 2000 ના ઉપર બાકીના 2 મીંડા બીજા. આ રીતનું ઇક્વેશન્સ વિદ્યાર્થીઓ બનશે. હવે શ્રેણીના ગુણાકારનો ઉપયોગ સેમ જ થશે. અહીંયા ફક્ત આવી જશે 2000, અહીંયા 2000 એટલે અહીંયા વિદ્યાર્થીઓ તમારા આવશે 2000 ના ઉપર 2 મીંડા બીજા એટલે એકમ દશક 100 1000 10,000 લાખ 2 લાખ. આને બી સોલ્વ જ કરવાનું છે. એ જ સમીકરણથી આને 5 વડે ગુણી કાઢીશું. 5 5 1500 થશે. ખાલી અહીંયા આવી જશે તમારા પાસે કેટલું? 2000. આ તમારે નવેસરથી લખવાનું છે કે બધું એટલે આવશે તમારા માટે 2000 આઈ મીન 2 લાખ. એકમ દશક 2 ને 2 4 ને 1 5 આ માઇનસ. હવે તમે ઉકેલ કાઢી નાખશો તો આવશે તમારું -2y ને અહીંયા 2 લાખ ભાગ્યા આવશે ટોટલ એટલે ટોટલ આવશે તમારું અહીંયા 50,000. એકમ દશક 100 1000 10,000 વાય કેન્સલ, વાય આવશે 25,000 એટલે 25,000 રૂપિયા એણે બોન્ડ સેકન્ડમાં મૂક્યા હશે એટલે 30,000માંથી 25,000 ગયા તો 5,000 બચ્યા ને. માટે એક્સ આવશે તમારું 30,000 માઇનસ વાય, 30,000 માઇનસ 25,000 એટલે 5,000 જે એણે બોન્ડ એક્સમાં મૂક્યા હશે એટલે પ્રથમ બોન્ડમાં. લાસ્ટમાં આન્સર લખવાનું કે માટે પ્રથમ ફર્સ્ટ બોન્ડમાં રોકાણ 5,000 અને બીજા એટલે સેકન્ડ બોન્ડમાં રોકાણ 25,000 એટલે એના 30,000 રૂપિયા રોકાણ થયું હશે. નેક્સ્ટ પ્રશ્ન. આ 2 પ્રશ્ન એક સાથે હતા જે આપણે શીખ્યા વિદ્યાર્થીઓ. હવે 19 પર લઈ જાઉં છું. હવે 20. જેમાં ક્વેશ્ચન્સ છે કે એક લાઇબ્રેરીમાં 10 ડઝન કેમેસ્ટ્રીની બુક છે, 8 ડઝન ફિઝિક્સની બુક છે અને 10 ડઝન ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્રની બુક છે, જેમાં એની મૂલ્ય 80 60 અને 40 એક પ્રત્યેક આપેલી છે. તો એનું ટોટલ વેચાણ થાય તો એને કેટલી રકમ મળે અને તે બી શ્રેણિકના ગુણાકાર પરથી આપણને પૂછે છે. એટલે આપણે આ રીતે જશું વિદ્યાર્થીઓ. પ્રશ્ન 20માં 3 પ્રકારની બુક છે કે પહેલી તો છે 10 ડઝન. ડઝન એટલે 12 હે કે
રસાયણશાસ્ત્ર, કેમિસ્ટ્રીની બુક્સ છે. પછી છે 8 ડઝન ભૌતિક શાસ્ત્ર એટલે ફિઝિક્સ. આ વિદ્યાર્થીઓ કેમિસ્ટ્રી છે, આ ફિઝિક્સ છે. અને લાસ્ટમાં છે 10 ડઝન, એ છે તમારી ઇકોનોમિક્સની બુક. યસ, ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર છે, અર્થશાસ્ત્રની બુક આપી છે. અને એની પ્રાઇસ દીઠ વેલ્યુ આપી છે કે પહેલી છે 80 રૂપિયા, એટલે આને તમારું વેચાણ કિંમત 80 રૂપિયા, આની વેચાણ કિંમત આપી છે. યસ. નેક્સ્ટ છે આપી 40 રૂપિયા, સોરી 60 રૂપિયા, અને આ આપી છે વિદ્યાર્થીઓ વેચાણ કિંમત 40 રૂપિયા. અને જો આ બધાને વેચવામાં આવશે તો શ્રેણિકના ગુણાકાર પરથી કેટલું વેચાણની કિંમત ટોટલ મળે તો ઇઝી છે. આપણે આ રીતે લઈ લઈશું એક્સ વાય ઝેડ, અને અહીંયા આવશે ગુણાકાર, એની સામે એની પ્રાઇસ વેલ્યુ 80 રૂપિયા, 60 રૂપિયા, 40 રૂપિયા. એક્સને લેશું તમારા માટે રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીથી મળતી રકમ, આ છે ફિઝિક્સ અને આ છે ઇકોનોમિક્સ. આમ હાર અને આમ તમે જ કરવાનો શું તો, પણ સાથે કેટલી બુકો છે? 10 ડઝન છે. આ એક બુકનું પ્રાઇસ છે એટલે ગુણ્યા 10 ડઝન એટલે 10 ગુણ્યા 12 આવશે, આવશે 8 ગુણ્યા 12, અને અહીંયા આવશે 10 ગુણ્યા 12. ડઝન છે ને, એક ડઝનમાં 12 આવે. એટલે આ ગુણાકાર તમારો આમ અને આમ જોવા જાય તો આટલો થયો વિદ્યાર્થીઓ, એક્સ વાય ઝેડની કિંમત સાથે આ હાર અને સ્તંભ. એ આપણે જે સમજવું નહીં તો અહીંયા ગુણાકાર આપણો થઈ ગયો છે. એટલે આપણું રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કિંમતમાં 80 ગુણ્યા 12 આપણે એને આ રીતે સમજશું એકચ્યુઅલીમાં. આ ખાલી સમજણ માટે હતું. હવે તમે જોઈ શકશો કે 10 ડઝન રસાયણશાસ્ત્ર એટલે અહીંયા તમારે 10, કેમિસ્ટ્રીની કિંમત માટે 10 ડઝન એટલે 10 ગુણ્યા 12, 8 ગુણ્યા 12 અને 10 ગુણ્યા 12 આમ. અને અહીંયાની કિંમત છે 80, 60, 40 આવું થવાનું છે. એટલે આવશે 120, 12 × 96 અને 12 × 10 110, 120, 80, 60, 40. એટલે આમ હાર પકડશું, આમ સ્તંભ પકડશું. 120 ગુણ્યા 80 એ જ થવાનું છે વિદ્યાર્થીઓ, જે મેં તમને શીખવતો હતો. એટલે ટોટલ આવશે 120 ગુણ્યા 80 વત્તા 96 ગુણ્યા 60 વત્તા 120 વત્તા 40. આ આવશે તમને ટોટલ ગુણાકાર, જે તમારી કિંમત આવશે 20,160, 20,160 રૂપિયા. આટલી તમને ટોટલ વેચાણથી કિંમત મળશે, જેનો તમને આટલો પાર્ટ આવી શકે. નેક્સ્ટ આવશે ક્વેશ્ચન નંબર 21. વિદ્યાર્થી 21માં થોડી શરત આપી છે, એટલે આપણે એને શરતને અનુસંધાનમાં આગળ ઓપરેટ કરશું કે એક્સ વાય ઝેડ પી એ શ્રેણિક આપ્યા છે. એક્સ જે 2x n પ્રકારનો શ્રેણિક છે. પછી કહી દીધું છે વાય જે, પછી ઝેડ, ડબલ્યુ અને પી અલગ અલગ પ્રકારો આપ્યા છે. પહેલું આપ્યું છે 2x n, નેક્સ્ટ છે 3x k, 2x p, n×3 અને p×k પ્રકારનું શ્રેણિક છે. આવા પ્રકાર આપ્યા છે તમને, અને એના પરથી 2 MCQ પૂછે છે. MCQ નંબર 21નો પહેલો, જે 21 જ કહે છે, તો PY + WY જો શક્ય હોય તો તમારે N, K અને P ની વેલ્યુ પૂછવાની છે. તો N, P, K ગણો, અને ઓપ્શન્સ આપ્યા છે કંઈક આવા: K3,
પીએન કે કોઈ પણ અદિશ પણ P2 પછી P કોઈ પણ અદિશ પણ K3 અને અહીંયા છે K2 P3. વિદ્યાર્થીઓ બહુ સરળ સમજ્યા. ફક્ત ખાલી આમાં આપણે પહેલાં પીવાય સમજીએ, ડબલ્યુવાય સમજીએ. એટલે પીવાય વત્તા ડબલ્યુવાય અહીંયા લખશું પી શ્રેણિક આઈજે ગુણ્યા વાય શ્રેણિક આઈજે વત્તા ડબલ્યુ શ્રેણિક આઈજે અને વાય શ્રેણિક આઈજે. વિદ્યાર્થીઓ પી શ્રેણિક જે છે તે આ કેટલો છે તમારો પી ક્રોસ કે. અહીંયા પી ક્રોસ કે લખી દેવાનું. વાય જે છે એ છે 3 ક્રોસ કે. સિમિલરલી ડબલ્યુ બી ખબર છે તમને n ક્રોસ 3 અને વાય છે વિદ્યાર્થીઓ 3 ક્રોસ કે. અને આ ડેટા પરથી આપણે પહેલાં જોશું કે ગુણાકાર શક્ય છે કે નહીં. અહીંથી ગુણાકાર આવી રીતે મેં તમને કીધેલું છે આમ અને આમ. એટલે અહીંથી તમારો પી ઇન્ટુ વાય આવી જવાનું. આઈજે કયા સ્વરૂપમાં પી ઇન્ટુ કેમાં. પણ એક જ શરત પર જ્યારે આ સેમ હોય તો જ શરત વેલિડ થાય ને. એટલે કે બરાબર 3 એ તો પાક્કી જ વાત થઈ ગઈ આન્સરમાં. કે બરાબર 3 આમાં છે, આમાં નથી, આમાં છે. અને નેક્સ્ટ અહીંયા આવશે તે જ રીતે આ સેમ આ આન્સર આવશે. ડબલ્યુ વાય આઈજે n ક્રોસ કેમાં આન્સર થશે. હવે જુઓ તમે તો તમને હજુ એક ડેટા દેખાશે. સરવાળો ક્યારે શક્ય થાય? જ્યારે આ બંને સેમ હોય. એટલે કે સેમ તો પી બરાબર n. એટલે બીજું એક ઇક્વેશન આવશે તમારું પી બરાબર n. એટલે આન્સર આ આવવાનો પી ઇક્વલ ટુ n અને કે ઇક્વલ ટુ 3. વિદ્યાર્થીઓ સેમ જાણો છો આ જ શરત માટે. 22મો પ્રશ્ન. જેને પણ આ જ રીતે આપણે હેન્ડલ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 22 કે જો n બરાબર p તો 7x - 5z નો પ્રકાર ખાલી જગ્યા છે 7x - 5z, જેમાં તમે વિદ્યાર્થીઓ ABCના ઓપ્શન્સ લખી શકો. p × 2, 2 × n, n × 3 અને p × n. આમાં પણ તમારે સેમ જ જવાનું છે. ખાલી મેં આ શરતનો ઉપયોગ કરીને સમજાવું છું કે 7x - 5z વિદ્યાર્થીઓ 7 અહીં લખી દો x ઓફ ij, 5 અહીં લખી દો z ઓફ ij. આ એટલે હાર, જે એટલે સ્તંભ. એમાં x તમારો પાસે કયા પ્રકારનો શ્રેણિક છે તો 2 × n. નેક્સ્ટ z એ છે 2 × p. તમે આને ઇનસાઇડ ગુણી કાઢશો તો 7x ઓફ ij થશે. કંઈ વધારે ફરક નહીં પડે. અહીંયા 5 ઓફ j થશે ij. આમ બી વધારે ફરક નહીં પડે. પણ આ બંને સેમ થશે. સેમ થશે એટલે 2 × n, 2 × p થશે. એટલે તમારું n બરાબર p આવશે વિદ્યાર્થીઓ. અને n બરાબર p વાળો ઓપ્શન્સ તમારી પાસે આમાં ક્યાં છે એ તમારે શોધી કાઢવાનું. તો આ આવશે n બરાબર p. એટલે અહીંયા તમારો ઉકેલ 2 × p n આવી શકે તો હા એ છે. p × 2 આવી શકે તો એ ના આવી શકે, કારણ કે p × 2 નહીં હોઈ શકે. આ આન્સર આવશે 2 × n. અને એ જ તમારો ઉકેલ રહેશે n બરાબર p, જે આપણો વિદ્યાર્થીઓ અહીંયા સેકન્ડ ઓપ્શન્સ જેને આપણે ટીક કર્યું n અને p સેમ. એટલે તમે આ આન્સર લખી શકો 2 × n અથવા 2 × p પણ લખી શકો. p × 2 તો ના જ લખી શકો. એટલે આ બે સેમના આન્સરમાં આપણે જશું. ચાલો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય પૂર્ણ કર્યાની સાથે હવે આપણે જશું આપણા બાકી રહેલા ઉદાહરણો જે 3.2ને લગતા આપણા બાકી છે. એટલે મેં ઉદાહરણ 6 થી સ્ટાર્ટ કરું છું વિદ્યાર્થીઓ, જેને આપણે હવે વ્યવસ્થિત રીતે સમજશું. ઉદાહરણ 6 5 સુધી થઈ જ ગયા છે. એટલે આપણે હવે 6થું ઉદાહરણથી આ બધા પ્રશ્નને ડિટેલમાં સમજતા જશું. બહુ સરળ સમ છે. ઉદાહરણ 6 કે a + b પૂછે છે. એમાં a છે √3, 1/3,
અને બી છે 2 - 2 √5 3 અને 1/2. સિમ્પલ ખાલી પ્લસ કરી દેવાનું છે અનુબદ્ધ નંબરોથી, એટલે √3 + 2 2 - 2 1 3 3 અને 0/2. તમે જોઈ શકો છો આનો પ્રકાર 2 હાર 3 સ્તંભ, 2 હાર 3 સ્તંભ, એટલે √3 + 2 0, 1 + √3 6 0 અને હાફ. બસ આનાથી વિશેષ વિદ્યાર્થીઓ કાંઈ ન કરી શકાય. ઉદાહરણ 7, એ પણ આ જ રીતનું છે અને ઇઝી છે અને સરળ છે. 2a - 3b ગણો, જેમાં એ છે વિદ્યાર્થીઓ 1 2 3 2 3 1 ઓછા બી છે 3 - 1 3 -1 0 2. પહેલાં માઇનસ ચિહ્ન અંદર આપી દઈશું અને બેને ઇનસાઇડ લઈ લેશું. 2 4 4 6 6 2. અહીંયા પ્લસ કરીને અહીંયા માઇનસ મૂકી દો બધા ઘટકને. +0 -3 -2. હવે આને ઉકેલી કાઢો. બેના પ્રકાર સેમ હોવાથી આન્સર આવી જાય છે. આ ચિહ્ન માઇનસ મેં અંદર લઈ લીધું છે અને બહાર પ્લસ કરી દીધું છે, એટલે આવશે 2 - 3 - 1 4 ને 1 5 6 ને 4 ને 1 5 6 6 - 3 3 અને આ 2 0 -1 5 3 અને 5 6 0. નેક્સ્ટ આવે છે ઉદાહરણ નંબર 8. એ પણ પરીક્ષામાં પૂછાયેલું છે. એક્ઝામ ઓરિએન્ટેડ પ્રશ્ન છે, ચાન્સીસ ખરા એક્ઝામમાં પાછા આવવાના. ઉદાહરણ 8. એ શ્રેણિક છે 8 4 3 0 - 2 6 8 0 4 - 2 3 6. બી શ્રેણિક છે 2 4 - 5 -2 2 1 તથા 2a + 3x 2a + 3x = 5b. તો x શોધો. તો 2a + 3x 3x = 5b. તો પૂછે છે x. આ x શોધવા માટે તમારે આને ડિસ્પ્યુટ કરી દેવાનું કે 3a + 3x 2a + 3x = 2a + 3x = 5b. આમાંથી x ને છૂટું પાડવા માટે તમારે 3x લખવું પડશે, 5b - 2a. અહીંયા વિદ્યાર્થીઓ કિંમત ભરી દઈશું અને +(-2) બનાવીને આપણે ઇનસાઇડ પણ લઈ લઈશું. બી છે 2 - 2 4 2 -5 1 અને એ છે વિદ્યાર્થીઓ 8 0 4 - 2 3 6. એટલે 3 × x આ મેળવી દઈશું, આ મેળવી દઈશું. એટલે આવશે 5 × 2 = 10, 5 × 20, 5 × 5 = 25, 5 × 10 5 × 10 અને 5 × 1 = 5. અહીંયા 8 × 2 = 16, 4 × 8 અને 3 × 6. સેમ 0, 2 × 4 અને 6 × 12. હવે ટોટલ કરી દો. આ તમારું ટોટલ આવી જશે આન્સર. તો 10 - 16 - 6 20 - 8 12 25 - 6 31 25 × 6 31 10 ઓછા પછી અહીંયા 14 અને અહીંયા -7 5 - 12 -7. હવે તમે ભાગ્યા x કરીને 3 બનાવી દેશો. -6 12 - 31 -10 14 અને -7. એટલે અહીંથી તમે આન્સર બનાવી શકવાના વારાફરથી. પહેલો આન્સર આવશે -6/3 એટલે -2. આ આવશે 4 × 12 અને -31/3 પછી -10/3 14/3 અને -7/3. અહીંયા તમારો ઉકેલ વિદ્યાર્થીઓ આવી જશે. શ્રેણિકમાંથી ખાલી x છૂટું પાડવાનું એટલે તમારો ઉકેલ મળે -2 4 -31/3 અને -7/3, જે ઉકેલ સાચો છે. નેક્સ્ટ ઉદાહરણ 9. એ પણ સરસ મજાનો પ્રશ્ન છે. ફક્ત x અને y આપણને પૂછે છે. ઉદાહરણ 9 કે x તથા y મેળવો
જ્યાં એક્સ પ્લસ વાય આપ્યું છે 5029 અને એક્સ માઇનસ વાય આપ્યું છે વિદ્યાર્થીઓ 36 0 -1 અને અહીંયા તમે સમીકરણ 1 અને 2 આપીને બસ ફક્ત લોપની રીત એટલે બંનેને પ્લસ કરી શકો એટલે એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય આ તરફ આવશે 5029 અને 36 0 -1 વિદ્યાર્થીઓ આ કેન્સલ 2x બરાબર 5 ને 3 8 0 6 ને 2 8 ભાગ્યા 2 કરી દેવાનું 8 8 0 8 એટલે 4 4 0 4 આ આપણો પહેલો ઉકેલ આવી જશે વિદ્યાર્થીઓ. હવે આ જ બે ડેટાને જો તમે માઇનસ કરી દેશો એટલે એક્સ પ્લસ વાય ઓછા એક્સ વત્તા વાય અહીંયા તમારે ઓછા કરી દેવાના બાદબાકી બે શ્રેણીકની વચ્ચે તો તમારો ઉકેલ આવી જશે. એટલે આ ઉકેલ આવી જશે એક્સ એક્સ કેન્સલ અહીંયા 2y આવશે વિદ્યાર્થીઓ. 5 ઓછા 3 2 0 2 ઓછા 4 6 ઓછા 4 અને 9 ને 10 એટલે વિદ્યાર્થીઓ y આવી જશે હાફ 20 -14 એટલે આવશે 1 0 ઓછા 2 અને ઓછા 5 અહીંયા 5 થશે એટલે ભાગ્યા 2 થી 1 પહેલાં 0 અહીંયા ઓછા 2 અને 10 ભાગ્યા 2 5 અહીંયા વિદ્યાર્થી આપણો નવમો પ્રશ્ન પણ ઇઝીલી પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળ વધું છું પ્રશ્ન નંબર 10 થી. ઉદાહરણ 10 જેમાં શોધવાનું છે તમારે કિંમત એક્સ અને વાય મેળવો. યસ ઉદાહરણ 10 એક્સ તથા વાય મેળવો કહે છે. 2 સાથે x7 5 y -3 અને 3 1 -4 2 આ તરફ રહેશે 7 15 6 અને 14 7 15 6 અને 14 એકવાર પાછું ચેક કરી લે 2 x7 5 y -3 3 -4 1 2 તો સરળ છે. આ પણ ખાલી તમારાને 2 ને ઇનસાઇડ ગુણી લેવાના 2x 7 દુની 14 5 દુની 10 2y 3 દુની 6 આ તરફ આવશે 3 1 -4 2 અને અહીંયા જેમ છે તેમ જ 7 15 6 14 બસ આને સમ ટોટલ કરી દો એટલે 2x + 3 14 ને 15 10 ઓછા 4 એટલે 6 અને 2y - 6 + 2 અને આ દિશામાં સેમ અને વિદ્યાર્થીઓ પ્રકાર લખી શકો તમે 2 × 2 અને બેના પ્રકાર સેમ હોવાથી તમારો ઉકેલ આવી જશે વિદ્યાર્થીઓ 2x + 3 15 6 2y - 4 ઓછા 6 વત્તા 2 અને આ બાજુ સેમ 7 6 15 14 ખાલી લખશું કે સમાન શ્રેણિક પરથી 2x + 3 બતાવશે વિદ્યાર્થીઓ તમને 7 15 15 સેમ 6 6 સેમ 2y - 4 બરાબર 14 એટલે આવશે 7 ઓછા 3 જે એક્ઝેક્ટલી મળશે 7 ઓછા 3 4 એટલે એક્સ આવી જશે વિદ્યાર્થીઓ ફક્ત અને ફક્ત કેટલા 2. આમાં બે જ રીતે રહેશે 2y બરાબર 14 + 4 14 ને 4 18 એટલે y આવશે 9. બસ આ જ બે ઉકેલ તમારા રહેશે 2 અને વિદ્યાર્થી 19 જેને આપણે બહુ ઇઝીલી 2 અને 19 સોરી 2 અને 9 જે આપણો કરેક્ટ આન્સર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 10 સુધી આ પાઠ અહીંયા હું પૂર્ણ કરું છું અને આગળનો અભ્યાસ ઉદાહરણ 11થી વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.